નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. યુપીએસસી ઉમેદવારો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત છે. તૈયારી માટે હવે ₹2.05 લાખ સુધીની સહાય મળશે. આજથી દેશમાં અનેક નવા નિયમો અમલમાં આવ્યા છે, જેમાં કોમર્શિયલ એલપીજી સસ્તું થયું, જ્યારે આધાર, પાસપોર્ટ, બેન્કિંગ અને અન્ય સેવાઓ સંબંધિત મહત્વના ફેરફારો પણ લાગુ થયા. સુરત નાસિરનગર મેગા ડિમોલિશન કેસમાં મહાનગરપાલિકાએ 5 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે આવતીકાલે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરાશે. આજથી મનરેગાની જગ્યાએ દેશભરમાં વીબીજી આરએએમજી યોજના અમલમાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 3 થી 5 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય સચિવો સાથે 4 કલાકની બેઠકમાં વહીવટી સુધારા અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ભાર મૂક્યો. નીટ, જી અને સીયુઈટી ની પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફારની તૈયારી શરૂ થઈ છે. કેન્દ્ર સરકારે દિલ્હીના દ્વારકા ટનલ અને ઉત્તર પ્રદેશના કાનપુર કબરઈ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ખાનગી કંપની નાયરા એનર્જીએ પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 પ્રતિ લીટર સસ્તું કર્યું છે, જ્યારે સરકારી તેલ કંપનીઓના ભાવ યથાવત રહ્યા. રામ મંદિરમાં નોકરી માટે કમિશન ખોરીના પુરાવા મળ્યા છે. એસઆઈટીનો અનિલ મિશ્રા પર સકંજો છે. જૂન મહિનામાં જીએસટી આવક વધીને ₹1.94 લાખ કરોડ પહોંચી છે, જે ગત મહિનાની સરખામણીએ 13% વધુ નોંધાઈ છે. વલસાડ, વાપી અને સુરતમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અને રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાયો છે. યુરોપ બાદ હવે અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં પણ હીટ વેવનો કહેર જોવા મળ્યો. લોકોને બચાવવા કુલિંગ સેન્ટર શરૂ કરાયા. સોના ચાંદીના વાયદા બજારમાં ફરી મોટો કડાકો જોવા મળ્યો. સોનું ₹1000 થી વધુ અને ચાંદી ₹5500 થી વધુ તૂટી. અમદાવાદનો 53 વર્ષ જૂનો ઐતિહાસિક સુભાષ બ્રિજ તોડી પાડવાની કામગીરી પૂર્ણ થઈ છે. હવે તેની જગ્યાએ નવો બ્રિજ બનાવાશે. દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો છે કે મકાન માલિકો હવે ભાડુઆતની સિક્યોરિટી ડિપોઝિટમાંથી મનફાવે તેમ કપાત કરી શકશે નહીં. સામાન્ય ઘસારો કે રંગરોગાનનો ખર્ચ ભાડુઆત પાસેથી વસૂલ કરી શકાશે નહીં. છોટાઉદેપુરના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વચ્ચે પાનવડની ધામની નદીમાં પૂર આવતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. ટ્રમ્પ સરકારે ભારતની 4 કંપનીઓ પરથી અમેરિકી પ્રતિબંધ હટાવ્યા છે. વોટ્સએપના નવા યુઝર આઈડી ફીચરને લઈને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. અલ નીનોની સંભવિત અસરથી કૃષિ, જીડીપી અને કોર્પોરેટ કમાણી પર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. શેર બજારમાં આજે જોરદાર તેજી જોવા મળી, જેમાં સેન્સેક્સ 440 થી વધુ પોઈન્ટ ઉછળ્યો અને નિફ્ટીએ 24000ની સપાટી ફરી પાર કરી. અમદાવાદમાં ટ્યુશન જતા 16 વર્ષના કિશોરને બેફામ ડમ્પરે કચડતા તેનું મોત નીપજ્યું છે, જ્યારે ડ્રાઈવર ફરાર થઈ ગયો. ઇન્ડિગોએ ચેક-ઇન બેગેજ વગર મુસાફરી કરનારા મુસાફરો માટે સસ્તું લાઇટ ભાડું શરૂ કર્યું છે. હાર્દિક પંડ્યાને લઈને આઈપીએલ 2027 પહેલા ટ્રેડની અટકળો તેજ બની છે, જેમાં સીએસકે, કેકેઆર અને આરઆરનું નામ ચર્ચામાં છે. અદાણી પોર્ટ્સે ₹13,225 કરોડની ડીલ સાથે એમએસસીની ટીઆઈએલને હિસ્સો વેચવાનો કરાર કર્યો, જેના પગલે શેર 52 સપ્તાહની નવી ઊંચાઈએ પહોંચ્યો. આવા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.